મારું નામ વિનોદ છે। 2 વર્ષ પહેલા મારા લગ્ન અંકિતા સાથે થયા। અમારા પ્રેમ લગ્ન હતા, કારણ કે અંકિતાને હું એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા। ધીરે ધીરે અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। પછી અમે લગ્ન કરી લીધા। મારા અને અંકિતાના પરિવારને આ લગ્નમાં કોઈ વાંધો નહોતો। છેલ્લા 2-3 દિવસોથી મારા સાસરિયાનું અમારા ઘરે આવવા જવાનું વધી ગયું હતું, કારણ કે એ હતું કે અંકિતાએ થોડા દિવસો પહેલા એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો। તે બાળકને જોવા માટે બધા લોકો આવ્યા હતા। તેઓ બધા એક જ ગાડીમાં આવ્યા। એક દિવસ અમારા ઘરે રોકાયા, અતિથિએ સ્વીકાર્યું અને આજે સાંજે પાછે જવાના હતા। આ દરમિયાન આજે મારા નાના સાસુ પુણેથી અમારા ઘરે આવવા નીકળ્યા હતા। તેઓ કાલે સવારે 8 વાગ્યે અમારા ગામ પહોંચવાના હતા। મારા સાસુ પણ તેમની સાથે આવી રહ્યો હતો। મારા બધા સાસુઓમાં તેઓ સૌથી સુંદર હતા। 35 વર્ષની ઉંમરમાં તેમના પતિનું કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું હતું અને તેઓ પુણેમાં મહિલાઓ માટે બ્યુટી પાર્લર ચલાવતા હતા। જ્યારે તેમની ગાડી અમારા ગામના બસ સ્ટોપ પર પહોંચી ત્યારે મારા સાળાનો ફોન આવ્યો। હું તેમને લેવા ત્યાં પહોંચ્યો। જેવી જ મારી નજર તેના પર પડી તો હું જોતો જ રહી ગયો। આટલી લાંબી રાતની મુસાફરી પછી પણ સાસુમાં એટલા સુંદર લાગતા હતા, જાણે 25 થી 30 વર્ષની યુવતી હોય। તેનો ચમકતો ચહેરો, કાવ ભાવ, ગુલાબી ગાલ, બધું એટલું તાજું અને જીવતું હતું કે અંકિતાની સુંદરતા પણ તેની સામે ફીકી લાગતી હતી। મારા સાળાનું નામ અજય હતું। મેં તેને દૂરથી અવાજ આપ્યો તો તેણે મને જોયો, પોતાનો સામાન ઉઠાવ્યો અને મારી પાસે આવી ગયો। મેં સામાન ગાડીમાં રાખ્યો અને તેમને ઘરે લાવ્યો। ઘરે પહોંચીને સાસુમાં બધાને મળ્યા અને અજયે પણ બધાને નમસ્તે કર્યું। પછી તે હોલમાં અમારી સાથે બેસી ગયો। મેં પૂછ્યું, અજય, મુસાફરી કેવી રહી? તેણે જવાબ આપ્યો, જીજુ, મુસાફરી સારી હતી, કોઈ તકલીફ નહોતી, બસ ગાડીનું એસી બંધ થવાનું નામ નહોતું લેતું, જેનાથી થોડી શરદી જેવું થઈ ગયું છે। મેં કહ્યું, કોઈ વાત નહીં, શરદીની દવા લઈ લેજે, સારું થઈ જશે। જ્યારે હું અજય સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જ તેના ઓફિસેથી ફોન આવ્યો। તેને તાત્કાલિક પુણે બોલાવવામાં આવ્યો હતો, કારણ કે એક જરૂરી મીટિંગમાં તેની જરૂર હતી। તેણે મને પૂછ્યું, જીજાજી, અત્યારે પુણે જવા માટે કોઈ બસ મળશે? મેં કહ્યું, અજય, અત્યારે કોઈ બસ નહીં મળે, તું સાંજે નીકળી સવારે મીટિંગના સમય સુધીમાં પહોંચી જઈશ। સાસુમાની ચિંતા ના કર, હું તેમને કાલે ગાડીમાં બેસાડી દઈશ। આ સાંભળીને તેને રાહત થઈ। તેણે કહ્યું, ઠીક છે જીજાજી, તમે સાંજે મમ્મીને ગાડીમાં બેસાડી દેજો, હું પુણેમાં તેને રિસીવ કરી લઈશ। પણ એક વાત, તમારે પણ મમ્મી સાથે પુણે આવવું પડશે। મેં પૂછ્યું, કેમ? ગાડી તો પુણે સુધી જશે જ, મારે આવવાથી શું જરૂર છે? તેણે જણાવ્યું, જીજાજી, મમ્મી લાંબી મુસાફરીથી બીમાર પડી જાય છે, એટલે તેમની સાથે કોઈ હોવું જરૂરી છે। મેં કહ્યું, ઠીક છે, હું તેમની સાથે આવવાની કોશિશ કરીશ। અજયે નાસ્તો કર્યો અને મેં તેના માટે સાંજે પુણેની બસ બુક કરી દીધી। બપોરે 1 વાગ્યે તેણે અમારી સાથે ભોજન કર્યું, થોડો આરામ કર્યો અને અમે સાંજે સવાર બસ સ્ટોપ પર પહોંચી ગયા। ત્યારે અંકિતાનો ફોન આવ્યો। મેં ફોન ઉપાડ્યો, પરંતુ બીજી તરફ અંકિતાની સાસુમાં હતા। તેણે કહ્યું, જમાઈજી, હું પણ અજય સાથે ચાલી જઈશ, મારા કારણે તમારી તકલીફ થશે। મેં કહ્યું, કોઈ તકલીફ નહીં, બધું હું સંભાળી લઈશ, તમે 1-2 દિવસ અમારે ત્યાં આરામ કરો। તે જ સમયે અજયની બસ તૈયાર હતી। તે બસમાં બેસીને પુણે જવા નીકળી ગયો અને હું ઘર તરફ રવાના થયો। રસ્તામાં મિત્રોને મળવા માટે થોડો સમય રોકાયો અને રાત્રે 8 વાગ્યે ઘરે પહોંચ્યો। ઘરે બધા ભોજનની તૈયારી કરી રહ્યા હતા। ભોજન કરીને બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા। મેં અંકિતાને કહ્યું, અંકિતા, તમે અને સાસુમાં તમારા રૂમમાં સૂઈ જાઓ, હું હોલમાં સોફા પર સૂઈ જઈશ, પરંતુ દરવાજાની સાંકળ ન લગાડતા હું રાત્રે કોઈ પણ સમયે અંદર આવી શકું છું। આટલું કહીને હું હોલમાં સોફા પર બેસી ગયો। તે સમયે IPL ચાલી રહ્યું હતું, તો મેં થોડો સમય મેચ જોઈ। રાત્રે 8:30 વાગે મેચ પૂરી થઈ તો હું મોબાઈલ જોવા લાગ્યો। અંકિતા વિના મને ઊંઘ આવતી નહોતી। હું ધીરે ધીરે મારા રૂમમાં તરફ ગયો। દરવાજો ખુલ્લો હતો, અંદર બંને ચાદર ઓઢીને સૂતા હતા। એસીને કારણે રૂમ ઠંડો હતો અને અમારું બાળક પારણામાં સૂઈ રહ્યું હતું। મને લાગ્યું કે ડાબી બાજુ અંકિતા હશે। હું ધીરે ધીરે તેની તરફ ગયો અને તેની બાજુમાં સૂઈ ગયો, પરંતુ જ્યારે મેં તેને સ્પર્શ કર્યો તો તે અંકિતા જેવી લાગી નહીં, કારણ કે તે એટલી ભારે નહોતી। જો આ સાસુમાં હતા તો જવાબ કેમ નહોતા આપતા? છતાં પણ મેં વિચાર્યું કે કદાચ અંકિતા હશે। બસ પછી મેં અંકિતા સાથે રાત વિતાવવાનું શરૂ કર્યું। થોડીવાર પછી તેનો જવાબ મળવા લાગ્યો। 2 કલાક પછી હું હોલમાં સોફા પર પાછો આવીને સૂઈ ગયો। રાત્રે મોડા સૂવાને કારણે
સવારે મોડે ઊંઘ ખુલી. અંકિતા મને ઉઠાડવા આવી અને બોલી, ઉઠો, ઘણું મોડું થઈ ગયું છે. મેં કહ્યું, અંકિતા સુવા દે, કાલે રાતે પણ મને ઘણે પરેશાન કર્યો. તેણે કહ્યું, મેં તમને ક્યારે પરેશાન કર્યા? હું તો આખી રાત તમારી રાહ જોઈ રહી હતી, પણ તમે ન જ આવ્યા. આ સાંભળીને હું એકદમ ઊભો થઈ ગયો. અંકિતા મને ગંભીર નજરે જોઈ રહી હતી. મેં વિચાર્યું કે જો તે અંકિતા નહોતી તો પછી કોણ હતું જેની સાથે મેં આખી રાત પ્રેમ કર્યો? શું તે સાસુમાં તો નહીં હોય ને? હું માથા પર હાથ રાખીને ત્યાં જ બેસી ગયો. અંકિતાએ પૂછ્યું, શું થયું? શું વિચારી રહ્યા છો? મેં વાત ટાળવા માટે કંઈ કહ્યું નહીં. રાત્રે જલ્દી ઊંઘ આવી ગઈ એટલે તારી પાસે નહોતો આવ્યો. તેણે કહ્યું, સારું, તમે નહોતા આવ્યા અને મને પણ ખૂબ ઊંઘ આવી ગઈ. જલ્દી તૈયાર થઈ જાઓ અને બજારમાંથી શાકભાજી લઈ આવો. આજે સાસુને સારું ભોજન કરાવીએ. હું તરત જ ઊભો થયો અને બાથરૂમ તરફ ગયો. ત્યારે મારી નજર રૂમમાં બેઠેલા મારા નાના સાસુ પર પડી. જ્યારે અમારી નજરોમાં હોય તે ક્ષણે સાસુમાના ચહેરા પર હવે મુસ્કાન આવી. તેમણે મારી તરફ જોઈને માથું નીચું નહોતું કર્યું, પરંતુ મને એકી ટચે જોતા હસી રહ્યા હતા. दोस्तों, YouTube पर इस तरह के कार्टून वीडियोस अपलोड करके मैंने पिछले महीने 10 लाख रुपीस कमाए हैं। और अगर आप भी YouTube पर वीडियोस अपलोड करके पैसे कमाना चाहते हो या फिर बहुत मेहनत करने के बाद भी आपका YouTube चैनल ग्रो नहीं हो रहा है, तो मैं आपको बोलूंगा कि कार्टून वीडियोस अपलोड करना स्टार्ट कर दीजिए। इस फील्ड में कंपटीशन सबसे कम है और अर्निंग बहुत ज्यादा है। लेकिन आप सोच रहे होंगे कि आपके पास कंप्यूटर, लैपटॉप नहीं है या फिर आपको कार्टून वीडियोस कैसे बनाते हैं ये आपको नहीं पता। तो दोस्तों, टेंशन मत लीजिए, आपको कंप्यूटर, लैपटॉप की कोई जरूरत नहीं है, क्योंकि आपके लिए मैंने 2000 से भी ज्यादा कार्टून वीडियोस के बंडल रेडी किया है, जिसके अंदर आपको बने बनाए कार्टून वीडियोस मिलते हैं, जिनको आप डायरेक्टली अपने YouTube चैनल पर अपलोड कर सकते हो। साथ में आपको इन कार्टून वीडियोस के थंबनेल्स, टाइटल, डिस्क्रिप्शन और टैग्स भी मैं प्रोवाइड करूंगा। कोई कॉपीराइट का इशू नहीं आएगा और अगर 1 महीने में चैनल ग्रो नहीं हुआ तो पूरा पैसा वापस ले लेना। दोस्तों, अभी नीचे दिए हुए लर्न मोर के बटन पर क्लिक करें और हमारे वेबसाइट पर रजिस्टर कीजिए और आज से ही अपना YouTube चैनल ग्रो करना स्टार्ट कर दीजिए। કાલની તુલનામાં આજે તેઓ વધારે ખુશ લાગતા હતા. હું તેમની તરફ જોતો બાથરૂમમાં ગયો અને જલ્દીથી નાહીને બહાર આવ્યો. તે સમયે મારા નાના સાસુ મારા રૂમમાં બેસીને પોતાના વાળ સવારી રહ્યા હતા. વાળ સવારતા પણ તેઓ ખૂબ જ આકર્ષક લાગતા હતા, પરંતુ મને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું હતું કે તેમની નજર મારાથી હટવાની હિંમત જ નહોતી થતી. વારંવાર તેઓ મારી તરફ એકી ટશે જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. તેમને રૂમમાંથી બહાર કાઢવાને બદલે મેં અંકિતાને અવાજ આપીને મારા કપડાં મંગાવ્યા અને ઉપરના હોલમાં જઈને કપડાં બદલ્યા. થોડીવાર પછી હું નાસ્તો અને ચા માટે નીચે આવ્યો. તે સમયે સાસુમા હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. તેમણે ફરીથી મારી તરફ એક નજર નાખી અને હસવા લાગ્યા. નાસ્તા પછી અંકિતાએ કહ્યું કે જ્યારે તમે બજારમાં શાકભાજી લેવા જાઓ ત્યારે કાકી અને તમારું રિઝર્વેશન પર કરાવી લેજો, નહીતર મોડું થઈ જશે તો સીટ નહીં મળે. મેં થોડી આવાજ કરી મેં મનમાં વિચાર્યું કે બસ નીકળવાના 2 કલાક પહેલાં બુકિંગ કરી લઈશ, ત્યારે સીટ સસ્તી મળશે. અમારા ગામથી પુણે માટે સાંજે માત્ર 2 બસ ચાલતી હતી. શાકભાજી લઈને મેં થેલો અંકિતાને આપ્યો અને મિત્રોને મળવા બહાર નીકળી ગયો. આજે સાંજે મારે સાસુમાને મૂકવા પુણે જવાનું હતું. 2 વાગ્યા સુધી મિત્રો સાથે સમય વિતાવીને હું જમવા ઘરે પાછો આવ્યો. જમીને હું આરામથી સૂઈ ગયો, પરંતુ મને આ ખ્યાલ જ ન આવ્યો કે પુણે માટે રિઝર્વેશન કરાવવાનું છે. હું ઝડપથી ઉઠ્યો અને બુકિંગવાળાને ફોન કર્યો. તે સમયે માત્ર 1 ડબલ સીટ બચી હતી, બાકીની આખી બસ બુક હતી. મેં વિના વિચારે તે સીટ બુક કરી અને આ વાત કોઈને નહોતી કહી. 2 દિવસની મુસાફરી માટે મેં મારા કપડાં પેક કર્યા અને એક બેગમાં રાખ્યા. હવે સાંજના 5:30 વાગી ચૂક્યા હતા. અમારી બસ 6 વાગ્યાની હતી. મેં ઓટો ઘરે મંગાવ્યો અને તેમાં બેસીને અમે બસ સ્ટોપ પર પહોંચ્યા. મારો અને સાસુમાનો સામાન મેં બસની ડિક્કીમાં વ્યવસ્થિત રાખ્યો. જ્યાં સુધી બસ નહોતી ચાલી અમે બંને બહાર જ ઊભા રહ્યા, કારણ કે સાસુમાને ખબર નહોતી કે અમે બંને એક જ સીટ પર સૂવાના છીએ. જો આ વાત અંકિતાને ખબર પડી તો તેને ખૂબ ખરાબ લાગતું. જ્યારે ડ્રાઈવરે અવાજ આપ્યો, ચાલો તમારી સીટ પર બેસી જાઓ, ત્યારે અમે અંકિતાને અલવિદા કહ્યું અને બસમાં બેસી ગયા. બસમાં બેસ્યા પછી સાસુમાએ પૂછ્યું, જમાઈજી મારી સીટ કઈ છે? મેં કંઈ નહોતું કહ્યું. જ્યારે અમારી સીટ પાસે પહોંચ્યા ત્યારે મેં કહ્યું, તમે આ સીટ પર બેસી જાઓ. સાસુમા બોલ્યા, આટલી મોટી સીટ?
અને તે પણ મારા માટે? આના પર તો હું એકલી પણ સૂઈ શકું છું. મેં કહ્યું, તમે પહેલાં બેસી જાઓ, પછી કહું છું. સાસુમાં બારી તરફ જઈને બેસી ગયા. અમારી બસ સ્લીપર હતી. હું પણ બેસી ગયો. ત્યારે સાસુમાં બોલ્યા, જમાઈજી, અમે બંને એક જ સીટ પર કેવી રીતે બેસી શકીએ? મેં કહ્યું, સાસુમાં, મેં ઘણી કોશિશ કરી, પરંતુ બસમાં કોઈ બીજી સીટ ખાલી નહોતી. માત્ર આ જ સીટ બચી હતી, એટલે મેં બુક કરી લીધી. આ સીટ વિશે માત્ર આપણે જ જાણીએ છીએ, બીજું કોઈ નહીં. બસ એક રાતની વાત છે. કાલે સવારે આપણે પહોંચી જઈશું. સાસુમાં બોલ્યા, ઠીક છે, હું આજ રાત માટે તમને એડજસ્ટ કરી લઉં છું. એટલું કહીને તેઓ બારી તરફ સરકી ગયા અને પીઠ મારી તરફ કરીને સૂઈ ગયા. પાસેથી જોતા તેઓ વધુ સુંદર લાગતા હતા. હું થોડી વાર સુધી મોબાઈલ પર યુટ્યુબ વિડીયો જોતો રહ્યો, પરંતુ મારું ધ્યાન સાસુમા પર વધારે હતું. રાત્રે 11 વાગી ગયા હતા. મને ઊંઘ આવવા લાગી. મેં સીટના પડદા લગાવ્યા. ડ્રાઈવરે બસની બધી લાઇટો બંધ કરી દીધી. બસમાં અંધારું થઈ ગયું. મેં મોબાઈલ ઓશિકા નીચે રાખ્યો અને સૂઈ ગયો. અડધા કલાક પછી મને લાગ્યું કે કોઈએ મારા ચહેરાને સ્પર્શ કર્યો. મેં વિચાર્યું કે કદાચ મારો ભ્રમ હશે. પછી હું સૂઈ ગયો. 10-12 મિનિટ પછી મારા ચહેરા પર કોઈની આંગળીઓ ફરવાનો અહેસાસ થયો. આ વખતે મેં મોબાઈલની ટોર્ચ જલાવી તો જોયું કે સાસુમાં કરવટ બદલીને મારી તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખો ખુલ્લી હતી. હું તે ક્ષણે ખૂબ ગભરાઈ ગયો. સાસુમાએ મને લાઇટ બંધ કરવાનું કહ્યું. જેમ તેઓ કહેતા હતા તેમ હું કરતો ગયો. તેઓ બોલ્યા, તમે મારા જમાઈ છો, પરંતુ પરમ દિવસે રાત્રે જે સુખ તમે મને આપ્યું તેને હું જિંદગીભર નહીં ભૂલી શકું. લગ્ન પછી જો પતિ સાથે ના હોય તો તેની ખોટનો અહેસાસ માત્ર અમને જ થાય છે. પતિથી મળતું સુખ કોઈ બીજું નહીં આપી શકે. જ્યારે તમે મને અંકિતા સમજીને મારી પાસે સૂતા, ત્યારે મને એ જ ખુશીમાં હોય જે હું વર્ષોથી શોધી રહી હતી. ધીરે ધીરે સાસુમાં મને બહેકાવવાની કોશિશ કરવા લાગ્યા. હું પણ પોતાને કેટલો રોકું. મેં પણ તેની વાત માની. ગાડીમાં અંધારું હતું. બસના અવાજથી કોઈને કંઈ પણ ખબર નહોતી પડી. પછી રાત્રે લગભગ 3 વાગ્યા. हमें ऊँघ आ गई. हमें 80,000 रुपए की कमाई हुई है एक यूट्यूब वीडियो डाल के. गुड्डू का स्कूटर यूट्यूब वीडियो हमने डाला, कार्टून वीडियो, 3 लाख से भी ज़्यादा व्यूज़ आए हैं, 7,000 से भी ज़्यादा सब्सक्राइबर हमको मिले एक वीडियो से, और 80,000 रुपये हमने कमाए ये एक कार्टून वीडियो यूट्यूब पे डाल के. और अगर आप भी यूट्यूब पे बहुत मेहनत कर रहे हैं लेकिन आपका चैनल मोनेटाइज नहीं हो रहा, तो आपके लिए हम लेके आ गए हैं बनी बनाई कार्टून वीडियो, 2000 से भी ज़्यादा हिंदी कार्टून स्टोरी वीडियोज़, जिनको डाल के अपने यूट्यूब चैनल से सिर्फ 15 दिनों के अंदर आप अपना यूट्यूब चैनल यहाँ पे मोनेटाइज कर सकते हैं, जिसके अंदर आपको 2000 से भी ज़्यादा बनी बनाई वीडियोस मिलती हैं बिना किसी कॉपीराइट और लोगों के. ईजी टू अपलोड है और सिर्फ 179 के अंदर आप ये पूरा पैकेज बंडल खरीद सकते हैं. नीचे दिए हुए डाउनलोड बटन पे क्लिक करके, जिसके अंदर आपको बनी बनाई 2000 से भी ज़्यादा वीडियोज़ यहाँ पे मिलती हैं. डायरेक्टली अपलोड करो, अपने चैनल को सिर्फ 15 दिनों के अंदर मोनेटाइज कीजिए और इनकम करना स्टार्ट कर दीजिए आज से ही. नीचे दिए हुए डाउनलोड बटन पे क्लिक कीजिए और आज ही परचेज कीजिए हमारा हिंदी कार्टून स्टोरी बंडल. અમે સૂઈ ગયા. બસ સવારે 8 વાગ્યે પુણે પહોંચવાની હતી, તેથી 5 મિનિટ પહેલાં સાસુમાં ઉઠી ગયા. અજય અમને રિસીવ કરવા માટે પહેલેથી જ ત્યાં હાજર હતો. અમે બસમાંથી ઉતર્યા અને અજયની ગાડીમાં બેસીને સાસુમાના ઘરે જવા નીકળ્યા. બસ સ્ટોપથી તેનું ઘર 25 મિનિટના અંતરે હતું. ઘરે પહોંચતા જ સાસુમાં સીધા બાથરૂમમાં તૈયાર થવા માટે ગયા. થોડીવાર પછી તેઓ તૈયાર થઈને બહાર આવ્યા. પછી હું તૈયાર થવા માટે બાથરૂમમાં ગયો. હું જલ્દીથી નાહીને બહાર આવ્યો. તે સમયે અજય નાસ્તો કરી રહ્યો હતો. તેનું ઘર એક બેડરૂમવાળું ઘર હતું. તેને ડ્યુટી માટે મોડું થઈ રહ્યું હતું, એટલે તે જલ્દીથી નાસ્તો કરીને પોતાના કામ પર નીકળી ગયો. સાસુમાએ તે સમયે ગાઉન પહેર્યું હતું. પહેલીવાર તેમને ગાઉનમાં જોઈને તેઓ વધુ સુંદર લાગતા હતા. પછી તેમણે મને અવાજ આપ્યો અને અમે બંને ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે બેઠા. ઘરમાં અમારા સિવાય કોઈ નહોતું અને હું આ તક સવારમાં ગુમાવવા માંગતો નહોતો. હું એક દિવસ માટે પણ ગયો હતો, પરંતુ સાસુમાના કારણે 5 દિવસ તેમના ઘરે રોકાયો. સાસુમાને મારા વિના ચેન પડતું નહોતું. તેઓ વારંવાર જમાઈ છી કહેતા રહેતા. ઘરે આવ્યા પછી પણ તેમને અને મારો સંપર્ક જારી રાખ્યો. વચ્ચે વચ્ચે અમે વિડીયો કોલ કરીને એકબીજાને ખુશ રાખતા હતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો આભાર.